सारस्वतम संचालित पीए हाईस्कूल निरोणामध्ये एबीआरएसएम नखત્રાણા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની સૂચના મુજબ કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિની જનજાતિ ગૌરવ દિવસ તરીકેની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નખત્રાણા દ્વારા નિરોણા ગામની સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ મધ્યે ભગવાન બિરસા મુંડાના જીવન કવનને જન જન સુધી પહોંચાડવાના આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર રહેલ હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી। મુખ્ય મહેમાનનું શાબ્દિક સ્વાગત શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારે કરેલ હતું। શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ તેમજ ભગવાન બિરસા મુંડાની છબી ને તેમના જીવન કવન પુસ્તિકા વડે સરપંચ શ્રીનું એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ તાલુકા સંયોજક પરમાર સાહેબે સ્વાગત સન્માન કરેલ હતું। ત્યારબાદ સરપંચ શ્રીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલું હતું। એબીઆરએસએમ પ્રાંત સંગઠન મંત્રી માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ મુખ્ય વક્તા તરીકે ભગવાન બિરસા મુંડાના જીવન કવન ઉપદેશ તેમજ જળ જંગલ જમીન તેમજ જનજાતિ ગૌરવ માટે કરેલ સંઘર્ષ તેમજ રાષ્ટ્રીય ધર્મ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણનું કાર્ય કરતા ધરતી આબા મહાત્મા સ્વાતંત્ર્ય સેનાની સમાજ સુધારક ધર્મગુરુ અને સંસ્કૃતિ સંરક્ષક તરીકે તેમનો સવિસ્તૃત પરિચય આપેલો હતો। આભાર વિધિ પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલે કરેલ હતી। કાર્યક્રમની પૂર્ણાહુતિ કલ્યાણ મંત્રથી ભૂમિબેન વોરાએ કરાવેલ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક સહ વિદ્યાર્થીઓ જોડાયેલ હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્રીડા ભારતી કચ્છ વિભાગ સંયોજક તેમજ શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબનો ખાસ સાથ સહકાર મળેલ હતો। બ્યુરો રિપોર્ટ મહેશરાજ ગોર ભચાઉ કચ્છ।